નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। મ્યુનિસિપલ કમિશનર હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાતે પ્લાન્ટના મટીરીયલ અને તાપમાનની કરી તપાસ, પેચવર્કની ગુણવત્તા મુદ્દે અધિકારીઓને આપી સૂચના। पिपलोदना चांदनी चौक रोडનું કમિશનરે કર્યું નિરીક્ષણ। 4503 કિલોમીટરમાંથી 25.86 કિલોમીટર રોડ રિપેર, દૈનિક 600 મેટ્રિક ટન મટીરીયલ વપરાય છે। યુવતીનો રહસ્યમય આપઘાત મામલો, પરિવારમાં શોક, પાટીદાર અગ્રણીનો મુખ્યમંત્રીને રજૂઆત પત્ર, બ્લેકમેલિંગનો આક્ષેપ। અડાજણમાં મેઇન રોડ પર અચાનક ભૂવામાં ફસાઈ ગઈ સિટી બસ, મુસાફરોમાં દહેશત, મોટો અકસ્માત ટળ્યો। અને મહાનગરપાલિકાની કાર્યવાહીથી 40 ડાઇંગ યુનિટ સીલ, લોકોના ઘરો સુધી પહોંચતું લાલ ઝેરી પાણી, પાંડેસરા, લીંબાદ સહિત અનેક વિસ્તારમાં રેડ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા મોન્સૂન દરમિયાન રસ્તાઓની સ્થિતિ યોગ્ય રહે એ માટે ખાસ પ્રયત્નશીલ છે। સુરતની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ભટાર વિસ્તારમાં આવેલા હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી। તેઓએ પ્લાન્ટમાં તૈયાર થતી પેચિંગ મટીરીયલની ગુણવત્તા, તાપમાન અને મિશ્રણ પ્રક્રિયાની જાતે સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના કામગીરીને વધુ ગુણવત્તાવાળી અને સમયસર બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ અન્વયે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આજે ભટાર વિસ્તારમાં આવેલા હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા। મુલાકાત દરમિયાન કમિશનરે પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા કાચા માલ, પેચવર્ક માટે તૈયાર થતી હોટ મિક્સ મટીરીયલની ગુણવત્તા, તાપમાન અને મિશ્રણની પ્રક્રિયાની બારીકીથી તપાસ કરી હતી। તેમણે પ્લાન્ટના ઇજનેરો તથા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપતા સૂચન કર્યું કે વરસાદી સિઝનમાં રસ્તા તોડીને કામ કરવામાં આવે ત્યારે ટકાઉ પેચવર્ક થાય એ તરફ ખાસ ધ્યાન આપવું જરૂરી છે। કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં પોઈન્ટ વાઇઝ રોડ રિપેર અને મેન્ટેનન્સ માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને મોન્સૂન દરમિયાન માર્ગ વ્યવસ્થા સહેજ પણ અસર ન પામે એ માટે પાલિકા કટિબદ્ધ છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકારનું વિઝિટ તંત્રને રસ્તાની કામગીરી વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા પ્રેરણા આપે છે। શહેરના અન્ય ઝોનમાં પણ આવું નિયમિત નિરીક્ષણ ચાલુ રહેશે, જેથી સુરતના રસ્તા મોન્સૂન દરમિયાન પણ લોકોને તકલીફનો સામનો ન કરવો પડે। હાલમાં શહેરમાં વરસાદે થોડો વિરામ લીધો હોવાથી રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે। હોટ મિક્સ પ્લાન્ટમાં રાત્રિ દિવસ સતત કામગીરી ચાલી રહી છે, જેમાં દરરોજ લગભગ 500 થી 600 મેટ્રિક ટન સુધીનું મટીરીયલ તૈયાર કરવામાં આવે છે। આ મટીરીયલ શહેરના વિવિધ ઝોનમાં મોકલીને ત્યાં રસ્તાઓની રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે ઉપયોગમાં લેવાય છે। पूरे सूरत शहर में बरसात बंद होने के बाद में रोड रिपेयर्स की कामगिरी कैंपेन मोड में चल रही है। पूरे जोन्स में दिन रात मटेरियल, मैन पावर, लेबर, मशीनरी उपलब्ध कराया जा रहा है। बरसात बंद होने के बाद में जो सूरत कॉरपोरेशन के हॉट मिक्स प्लांट हैं उनको दिन रात कार्यरत कर दिया गया है। आज हमने भी यहाँ पर हॉट मिक्स प्लांट की मुलाकात ली है। एवरेज 400 से 500 मेट्रिक टन हॉट मिक्स प्लांट पूरे सूरत शहर में सप्लाई किया जा रहा है, और वो इस तरह से सप्लाई किया जा रहा है कि दिन रात प्लांट चालू रहे और सभी जोन्स को सफिशिएंट क्वांटिटी में मटेरियल मिलता रहे, और उसके कारण रोड रिपेयर्स की जो कामगिरी है वो कैंपेन मोड में चलती रहे। इस तरह का पूरे सूरत शहर में प्लानिंग किया गया है। મહાનગરપાલિકા દ્વારા હાલ વરસાદ પૂર્વે થયેલા નુકસાનની સહેજતા માટે તંત્ર દ્વારા દરરોજના ધોરણે કામગીરી તીવ્ર ગતિએ હાથ ધરવામાં આવી રહી છે। શહેરીજનોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત થાય એ હેતુથી મનપા તંત્ર દ્વારા તમામ ઝોનમાં ખાડાઓ પૂરવાનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કમિશનરે પણ હોટ મિક્સ પ્લાન્ટની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો।
અને વ્યવસ્થિત આયોજન સાથે શહેરમાં માર્ગ સુવિધાઓ પુનઃ સર્જન માટે તાકીદ કરી હતી. સુરત શહેરમાં વરસાદ બાદ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી ગયા હતા, પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા મરામત કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે. સાઉથ વેસ્ટ ઝોનના પીપલોદ વિસ્તારમાં આવેલા ચાંદની ચોક ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ પર જઈ રિપેરિંગ કામકાજનું નિરીક્ષણ કર્યું. કમિશનરે સ્પષ્ટતા કરી છે કે શહેરના મુખ્ય રસ્તાઓની 98% સુધીની મરામત પૂર્ણ થઈ ગઈ છે અને હજી પણ દરરોજ 500થી વધુ મેટ્રિક ટન મટીરિયલ વિવિધ ઝોનમાં રવાના કરાઈ રહ્યો છે. આઈસીસી મારફતે રિયલ ટાઈમ મોનિટરિંગ થતું હોવા છતાં પણ દરેક કામની સાઇટ પર કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી પેચવર્કનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના વિરામ બાદ છેલ્લા 10 દિવસથી શહેરના તમામ ઝોનમાં ટેકનિકલ ટીમ, મેનપાવર, મશીનરી સહિતની ટીમો રાત દિવસ રોડ રસ્તાઓના મરામત કાર્યમાં જોતરાય છે. સુરત શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું 98% મરામત કામગીરી પૂર્ણ થઈ છે. આ સાથે દરરોજ હોટ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી 500થી 600 મેટ્રિક ટન મટીરિયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સાથે 26 કિલોમીટરના રોડ પર રિસરફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે, જેમાંથી 26 કિલોમીટરના રોડ પર રિસરફેસિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. શહેરના મુખ્ય રસ્તા અને ટ્રાફિકથી વ્યસ્ત રસ્તાઓ પર સૌપ્રથમ મરામત કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે શહેરમાં મેટ્રોની કામગીરી પ્રગતિ હેઠળ છે. તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે. આઈસીસીસી ખાતેથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં કમિશનરે કહ્યું હતું કે નેશનલ હાઈવેના ધારાધોરણ પ્રમાણે વરસાદથી પડેલા ખાડાઓનું પેવર બ્લોક જેવા વિવિધ મટીરિયલનો ઉપયોગ કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી ક્લાસ 1 અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ સિટી એન્જિનિયરની ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત અને ઝડપભેર કામગીરી થાય તે માટે સુપરવિઝન, મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ પોતાની કમ્પ્લેન સરળતાથી નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત છે. વેબસાઇટ, મોબાઈલ એપ્સ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. અત્યારે સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 10 દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે. વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને 500થી 600 મેટ્રિક ટન જેટલા હોટમિક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે. દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર, મશીનરી, મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે. મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે. મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં મરામત કામગીરીને સંપૂર્ણ પ્રાથમિકતા આપવામાં આવી છે. હવે નજર એ દિશામાં છે કે સમગ્ર શહેરના રસ્તાઓ ક્યારે પૂર્ણ રૂપે સમારાશે. વરસાદી માહોલ વચ્ચે મનપાની કામગીરી કેટલા સુધી ટકી શકે છે અને નાગરિકોને લાંબા ગાળાની રાહત આપે છે કે નહીં તે તો આવનારા દિવસો જ બતાવશે. સુરતમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 19 વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. દીકરીના અચાનક ભરી લીધેલા આવા અંતિમ પગલાંને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. યુવતીના આપઘાત મામલે પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાથી કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. કતારગામ વિસ્તાર આવેલા વિધિ પેલેસમાં 19 વર્ષીય નૈના રણજીતભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પિતા, માતા અને ભાઈ છે.
પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નૈના સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. નૈના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી. નૈનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. પરિવારની એકની એક દીકરીએ આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો છે. નૈનાના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. આ સાથે આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે. નૈના વાવડિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ આપઘાતની લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા છે અને યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં તો સાહેબ અહીંયા તાના ક્લાસીસ છે કે ભણાવવા જાય છોકરાઓને, ને રવિવારે બનાવ બનેલો છે. સાંજે 7 વાગે અમારી ઘેરે કોઈ હતું નહીં, ઘેરે એકલી હતી. અને એ પેલા 6 મહિનાથી એક નીલકરીમ છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવે. દબાડીને છોકરા અહીંયા બે છે, એટલે રોજ આવતા થતું હશે બધા, ને ઘર સુધી વાહે ત્યાં હેરાન કરતા હતા. એ મને એટલી ખબર છે સાહેબ. એ સમય મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો તો રોજ પાછળ આવે છે મારી છોકરી વાહે, કે હું સમજાવી દઈશ. પછી મેં કડક શબ્દમાં કીધેલું પણ કાંઈ થયું નહીં. રોજ વાહે આવતો છે. છેલ્લે 2 દિવસથી આમ સુનમુની રહેતી હતી. પછી હું કંઈ હિસાબ ખબર નથી. પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મૃતક નૈના વાવડિયાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ યુવક દ્વારા મૃતકને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી. અંતે માનસિક તણાવમાં આવી તેણીએ જીવનનો અંત આણ્યો છે. પોલીસ અને સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં શહેરની પોલિશિંગ અને રોડ વ્યવસ્થાની સાચી સ્થિતિ આજે ફરી એકવાર નજરે પડી. અડાજણ ચોકસીની વાડી પાસે મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડી જતા શહેરની સિટી બસ તેનું શિકાર બની ગઈ. બસનું એક ટાયર સીધું ભૂવામાં ફસાઈ જતા મુસાફરોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટના પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં ફરી એકવાર રસ્તાની ખરાબ સ્થિતિ પાલિકા સામે આંગળી ઉઠાવતી બનતી જોવા મળી છે. અડાજણ ચોકસીની વાડી પાસે મુખ્ય માર્ગ પર અચાનક જમીન ધસી પડતા મોટા કદનો ભૂવો ઊભો થયો હતો. આ દરમિયાન આવી રહેલી સિટી બસનું ટાયર સીધું ભૂવામાં ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. ભાગ્ય નિમિત્તે કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. તરત બસને ખસેડવા માટે બીજી તરફ અને ક્રેન મંગાવવાની નોબત આવી હતી. સ્થાનિકોએ ભારે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ રસ્તાની મરામત કરાઈ હતી, છતાં આ પ્રકારનો ભૂવો પડી જવો પાલિકા અને તેના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર મોટું પ્રશ્નાર્થ ઊભું કરે છે. સાવચેતીના ભાગરૂપે રસ્તાનો અંશ બાંધી દેવામાં આવ્યો છે અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં આવા રસ્તા ભૂવા પડવાના સતત કિસ્સાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે. પણ મને આ બધું જોતા એવું લાગ્યું કે આ કંઈ ગામડાના દ્રશ્ય નથી, સિટીના દ્રશ્ય છે. ને આ રોડ પર આ જતા આ BRTSની બસ ભૂવાને કારણે અંદર આખી ફંગોળાઈને અંદર બેસી ગઈ છે. એ તો સારું કે બપોરના ટાઈમમાં કોઈ પેસેન્જર કે અંદર સવાર કોઈ એ નહીં હતા, એટલે આ બચી ગયા. ને આ ભૂવો નાનો હતો એટલે આગલું વ્હીલ બેસી ગયું. મોટો ભૂવો તો આખી બસ અંદર ઉતરી જાત. અડાજણમાં સડક પર ભૂવો પડી જવાને કારણે બસ ફસાવવાની ઘટના ફરી એકવાર તંત્રની કામગીરી સામે મોટું પ્રશ્ન ચિહ્ન ઊભું કરે છે. શહેરમાં આવતા વરસાદી દિવસો સામે પાલિકા ચિંતિત છે કે નહીં? આમ નાગરિકોનો વિશ્વાસ જાળવવા હવે માત્ર કામગીરી નહીં પણ જવાબદારી ભરી કામગીરીની જરૂરિયાત છે. સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘડી ગઈ હતી. સુરતના શહેરના અને સુરત મહાનગરપાલિકાના દરેક એરિયાના જે રસ્તાઓ છે એ ખાડાઓથી ભરાઈ ગયા છે. રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો ખબર નહીં પડતી હતી. જ્યારે સુરતનો જો વરસાદ બંધ થયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ ફરી આ રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. દરેક જગ્યાની થતી કામગીરીને સુરત કમિશનર શાલિની અગ્રવાલ પોતે જેને વિઝિટ કરી રહ્યા તેવા સમયે હાલ સુરતના અડાજણ વિસ્તારની ઘટના થઈ છે. ત્યાં અડાજણ વિસ્તારની ચોકસીવાળી વિસ્તાર છે
ત્યાં મેઇન રોડ જે મુખ્ય રસ્તો છે તેમાં ભૂવો પડવાની ઘટના બની હતી. આ ભૂવામાં એક સિટી બસ પોતે ફસાઈ ગઈ હતી, જેમાં ટાયર ફસાઈ ગયું, ઘણી જહેમત કરવી પડી હતી. સુરત મહાનગરપાલિકા એક તરફ જ્યાં રસ્તાઓ સમારકામ કરી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આ રસ્તા અને વરસાદી પાણી હજુ એમની પોલ ખોલી રહ્યું હોય એમ કહીએ તો ખોટું નથી. હવે આ રસ્તાઓનું સમારકામ પછી આવનારા સમયમાં જે વરસાદ થશે એ કેટલી યોગ્ય સુધી આ રસ્તાઓ ચાલશે એ આગળ જોવાનું રહ્યું. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં વર્ષો સુધી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા રંગ ઉદ્યોગો હવે તંત્રના ધ્યાને આવ્યા છે. લોકોના ઘરો સુધી લાલ રંગયુક્ત ઝેરી પાણી પહોંચતું હોવાના આરોપોને ધ્યાનમાં લેતા સુરત મહાનગરપાલિકાએ આખરે કડક પગલાં લીધા છે. જીપીસીબીના ઓર્ડરનો રાહ લીધા વિના મહાનગરપાલિકાએ સીધા 40થી વધુ ડાઇંગ યુનિટ્સને સીલ માર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વેસ્ટ વોટર ફેલાવનારા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ગેરકાયદેસર રંગ ઉદ્યોગો પર હવે તંત્રે આખરે લાલ આંખ બતાવી છે. લાંબા સમયથી લોકો દ્વારા અપાતી ફરિયાદો અને વિસ્તાર સુધી પહોંચતું લાલ રંગયુક્ત ઝેરી પાણી હવે તંત્ર માટે ચેતવણી બની રહ્યું છે. જીપીસીબીના ઓર્ડરનો ઇંતજાર કર્યા વિના સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત આકરા પગલાં લેવામાં આવ્યા છે અને 40થી વધુ ડાઇંગ યુનિટ્સને તાળા મારવામાં આવ્યા છે. વિશેષ તો એ છે કે પાંડેસરા, લીંબાયત, ઉધના, સચિન, મમરોલી, વરાછા અને કતારગામ જેવા શ્રમજીવી વિસ્તારોમાં દશકો સુધી ચાલતા આ ડાઇંગ યુનિટો માત્ર પાણી જ નહીં પણ લોકોના આરોગ્યને પણ ઝેરી બનાવી રહ્યા હતા. લોકોએ ઘણીવાર દાવો કર્યો છે કે આવા તપેલાઓમાંથી નીકળતું રસાયણયુક્ત પાણી ગ્રાઉન્ડ વોટર સુધી પ્રવેશી રહ્યું છે અને લોકોના ઘરોમાં લાલ રંગયુક્ત પાણી આવતું હોવાનું જણાવ્યું છે. તંત્રની દાવેદારી પ્રમાણે આ તમામ એકમો દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય રીતે સ્થાપિત ઈટીપી વિના ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યા હતા. સુરત મહાનગરપાલિકાને કોર્પોરેશનના એન્ફોર્સમેન્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં ક્લાસ 1 અધિકારીઓ, ઝોનલ ચીફો અને વોટર વર્ક્સ વિભાગની સહભાગીતાથી તબક્કાવાર દરોડા પાડી 40થી વધુ ડાઇંગ યુનિટ પર તાળા મારી દેવાયા છે. અંદરખાને એવી માહિતી મળી રહી છે કે જીપીસીબી અને મનપા વચ્ચે વાતચીતના સ્તરે નક્કી થયેલા કાર્યને લઈને લોકોએ કેટલાક દિવસથી તંત્ર સૂતેલું છે તેવી ટીકા કરતા અવાજ ઉઠાવ્યા હતા. હવે જ્યારે મનપા દ્વારા સઘન અને જાહેર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે લોકોમાં ઠેર ઠેર સંતોષનો માહોલ જોવા મળ્યો છે. નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા. તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે. પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે. એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે. જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે. આ વર્ષે વરસાદના સિઝનમાં ફરી એકવાર તપેલાઓનું ઝેરી પાણી માત્ર નદી નહીં પણ લોકોના ઘરો સુધી પહોંચી ગયું. હવે તંત્ર જાગ્યું છે, પરંતુ સવાલ એ છે કે શું આ એક દિવસની કાર્યવાહી છે કે વાસ્તવમાં હવે નિયમિત તપાસ માટેનું વલણ અપનાવવામાં આવશે. સુરતના સચિન હોશીવાળા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી પેપર મિલનો કાળો ધુમાડો ફરી ચર્ચામાં છે.
આ ધુમાડો માત્ર વાતાવરણને નહીં પણ લોકોના સ્વાસ્થ્યને પણ ઝેરી બનાવી રહ્યો છે. બોઇલરમાંથી સતત નીકળતો આ ધુમાડો સ્થાનિકો અને શ્રમિકોના જીવન માટે ધમકીરૂપ બની રહ્યો છે. ત્યારે લોકો મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલ ઊભા થયા છે. શું જીપીસીબી માત્ર કાગળ પર કામ કરે છે? આજે ચર્ચા એ વિષય પર, જ્યારે ઉદ્યોગ વિકાસ કરે ત્યારે પર્યાવરણ માટે જવાબદારી કોણ લેશે? સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોડ નંબર 3 પર આવેલી એક પેપર મિલ ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે કારણ છે તેના બોઇલરમાંથી નીકળતો કાળો ધુમાડો, જે ખુલ્લેઆમ વાતાવરણને ઝેરી બનાવી રહ્યો છે. સ્થાનિક લોકો અને શ્રમિકો આ ઝેરી હવાથી ધ્રુજવા મજબૂર છે, જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર નિષ્ક્રિયતાનો આરોપ લાગી રહ્યો છે. સવાલ એ ઊભો થાય છે કે આવા પર્યાવરણીય ઉલ્લંઘન સામે કોઈ જવાબદારી કેમ નથી લેવાતી? શું જીપીસીબી માત્ર કાગળ પર જ પર્યાવરણ રક્ષણનું કામ કરે છે? સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું પ્રતીક છે, તે હવે પર્યાવરણીય દૂષણના કારણે ચર્ચામાં છે. રોડ નંબર 3 પર આવેલી એક પેપર મિલમાંથી નીકળતો કાળો ધુમાડો દિવસ રાત આકાશમાં ફેલાઈ રહ્યો છે. આ ધુમાડો માત્ર હવાને ઝેરી બનાવતો નથી, પરંતુ નજીકમાં રહેતા શ્રમિકો અને સ્થાનિક લોકોમાં સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી રહ્યો છે. આ ધુમાડો બોઇલરમાંથી નીકળતી ઝેરી હવા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક રસાયણો હોઈ શકે છે. આવા ઝેરી તત્વો શ્વસન સંબંધી રોગો, ફેફસાની બીમારીઓ અને લાંબા ગાળે કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. આ પેપર મિલની સૌથી ગંભીર બાબત એ છે કે બોઇલરની નજીક જ શ્રમિકો માટે રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શ્રમિકો, જેમનો આજીવિકાનો આધાર આ મિલ પર છે, તેઓ દરરોજ આ ઝેરી ધુમાડામાં શ્વાસ લેવા મજબૂર છે. આ શ્રમિકોના સ્વાસ્થ્યની જવાબદારી કોની છે? શું મિલ માલિકો આવા ઝેરી વાતાવરણમાં કામ કરનારા શ્રમિકોના આરોગ્યની ચિંતા કરતા નથી? અને સૌથી મોટો સવાલ, જીપીસીબી આવા ઉલ્લંઘનો સામે કેમ ચૂપ છે? જીપીસીબીની વેબસાઇટ પર દર્શાવેલા ઉદ્દેશ્યોમાં પ્રદૂષણને મૂળથી નિયંત્રિત કરવાની અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. પરંતુ સચિનના આ કેસમાં બોર્ડની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે. ગત વર્ષે સુરતના જ એથર ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બાદ જીપીસીબીએ ક્લોઝર નોટિસ જારી કરી હતી અને ₹50 લાખનો દંડ ફટકાર્યો હતો. પરંતુ આવી ઘટનાઓ બાદ પણ સચિન જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ નક્કર પગલાં લેવાયા હોય તેવું દેખાતું નથી. તો 12 જુલાઈના રોજ અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ગુનાનું ભેદ ઉકેલી કાઢ્યું. લૂંટમાં ગયેલી લાખોની રોકડ રકમ રિકવર કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફાઇનાન્સ કલેક્શનનું કામ કરતા ફરિયાદીને ચાકુના ઘા મારી ₹7,88,800ની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટેલા શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા. આ ઘટનાની વિગત મુજબ ફરિયાદી અમરીશભાઈ વસોયા પોતાના બિલ કનેક્શનના કુલ ₹7,88,800 કાળા કલરની બેગમાં રાખી પોતાની મોટરસાયકલ પર રાત્રિના 9:30 વાગ્યાના સુમારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે પટરીથી રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા. આ સમયે એક મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમની બેગ ઝૂંટવી લીધી અને પોતાની બાઇક પૂરપાટ ઝડપે ભગાવી હતી. ફરિયાદી અમરીશભાઈએ હિંમતભેર લૂંટારુઓનો પીછો કર્યો હતો. તેમણે લગભગ 1.5 કિલોમીટર સુધી લૂંટારુઓનો પીછો વસવારી ગામ તરફ જતી કેનાલ પાસે કર્યો હતો. જોકે આ દરમિયાન લૂંટારુઓએ ફરિયાદીને છરા વડે કોણી ઉપર ઘા મારી ઈજા પહોંચાડી હતી અને બેગમાં રહેલી ઉપરોક્ત રોકડ રકમ, ફરિયાદીનું પર્સ જેમાં ₹5,000 હતા, HDFC બેંક, ધ વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ, યશ બેંકની ચેકબુક, પાસબુક સાથેની બેગ લૂંટીને બંને અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. લૂંટનો બનાવ રાત્રિનો હોવા છતાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અંગત સ્ત્રોત આધારે ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આધારભૂત હકીકત બાતમી મળી હતી કે આ ગુનો આણંદ જિલ્લાના તારાપુર મુકામે રહેતા જશપાલસિંહ ઝાલા અને વિજય પરમાર નામના ઈસમોએ આચર્યો છે. આ ગુનાની ટીપ તેઓના સુરત મુકામે રહેતા એક સાગરીતે આપી છે અને આ બંને ઈસમો ગુનાને અંજામ આપી તારાપુર તરફ નાસી ગયા છે.
આ બાતમીના આધારે ઘટનાની રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર જવા માટે રવાના થઈ હતી. તારાપુર પહોંચીને અંગત હ્યુમન સ્ત્રોત અને ટેકનિકલ વર્કઆઉટના આધારે બંને ઇસમોનું પંગેરું દબાવવાના છેલ્લા 48 કલાકથી વધુ સમયથી સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન અંગત હ્યુમન સ્ત્રોતના આધારે માહિતી મળી કે આ ગુનામાં સંડોવાયેલા જશપાલસિંહ ઝાલા અને વિજય પરમાર આજરોજ મોડી રાત્રિના બોરસદ તાલુકાના સિસવા ગામ મુકામે વિજય પરમારના મામાના ઘરે રાત્રિ રોકાણ માટે આવનાર છે. આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર મુકામેથી સિસવા ગામ ખાતે પહોંચી અને સિસવા ગામના નાકે અંધારામાં વોચ ગોઠવી હતી. ઝડપાયેલા શખ્સો કોણ છે? જસપાલસિંહ ઝાલા. વાત કરીએ તો આણંદના તારાપુર વિસ્તારની સેન્ડલવુડ સોસાયટીમાં રહે છે, પણ મૂળ તો અમદાવાદના ધંધુકા પાસેના અડવાલ ગામનો છે. અમદાવાદનો ઢીંગલો આવીને સુરતમાં લૂંટ કરવા પહોંચ્યો. વિજય પરમાર આ પણ આણંદ જિલ્લાના સોજિત્રાની બાજુના રુણજ ગામનો. જશપાલ સાથે મળીને આખી ફિલ્મી લૂંટ ચલાવી દેવામાં આવી હતી. બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 48 કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર, આ બંનેને ઝડપી પડ્યા હતા. એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4 લાખ 4.5 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ને એ બધું હતું, એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે. આ બંનેની ધરપકડ કરવામાં આવે છે. આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે. બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રોકડ પૈકી કુલ રોકડા 4,66,000 રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 4 કુલ કિંમત 57,000 રૂપિયા, રેમ્બો છરો, ચાકુ, બેગ 2 અને બેંકની પાસબુક, ચેકબુક અને મોબાઈલ ફોનનું બિલ મળી કુલ 5,23,250 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના વિવિધ જિલ્લામાં બ્રિજોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે, જેથી તાપી જિલ્લામાં પણ પુલોની હાલત ચકાસવા માટે અધિકારીઓ દોડ્યા છે. સુરતના અધિક્ષક ઇજનેર તેમજ તાપી જિલ્લાના અધિક્ષક ઇજનેર દ્વારા વાલોડ તાલુકાના કણજોડથી વાલોડને જોડતા પુલ તેમજ ડોસવાડા ગામે મીંઢોળા નદી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન પુલોની હાલત સારી હોવાની ખાતરી આપવામાં આવી છે. તાપી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તક આવતો વાલોડ તાલુકાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરતમાં અધિક્ષક ઇજનેર અને તાપીના અધિક્ષક ઇજનેર જોડાયા હતા. સાથે ડોસવાડા ગામ ખાતે આવેલા બ્રિજનું પણ નિરીક્ષણ કરાયું હતું. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં તાપી જિલ્લાના માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તક આવતા બ્રિજનું સુરતના અધિક્ષક ઇજનેર દ્વારા નિરીક્ષણ કરાયું હતું. જે નિરીક્ષણ વાલોડ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી પર આવેલા કણજોડથી વાલોડને જોડતા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું, જેમાં પુલ ખૂબ સારી સ્થિતિમાં હોવાનું અને ફાઉન્ડેશન ખૂબ મજબૂત હોવાનું અધિક્ષક ઇજનેર જે કે પટેલ, માર્ગ અને મકાન વિભાગ સુરત સર્કલના અધિકારીએ જણાવ્યું હતું. સાથે સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે મીંઢોળા નદી પર આવેલા બ્રિજનું પણ તાપી પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કર્યું હતું, જેમાં કોઈ તૂટી બહાર આવી નહીં હતી. જિલ્લામાં કુલ 49 જેટલા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું, જે નિરીક્ષણ વેળાએ જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકામાં વાલોડ કણજોડ વડિયા જામણિયા રોડ મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલો આ બ્રિજ છે, જે 24 મીટરના 9 સ્પાનનો બ્રિજ છે, જે 2008માં બનાવવામાં આવ્યો હતો. એમાં ઓપન ટાઈપ ફાઉન્ડેશન અને ટી બીમ ડેક સ્લેબ ગર્ડર ડિઝાઇન છે, નો ઓપન ફાઉન્ડેશન છે. આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને સારી કન્ડિશનમાં માલુમ પડેલ છે. માર્ગ મકાનની ટીમો દ્વારા પહેલાં દર વર્ષે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન કરવામાં જ આવતું હોય છે અને એ પ્રમાણે એનું મેન્ટેનન્સ બી કરવામાં આવતું હોય છે. આ વખતે ફરીથી ઝુંબેશના ભાગરૂપે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને બ્રિજ ટ્રાફિકને યોગ્ય જણાવેલ છે. અને ફરીથી આનું સુપરવિઝન કરવામાં આવશે અને જે કંઈ હોય એ પ્રમાણે કામગીરી પૂરી કરવામાં આવશે. તાપી જિલ્લામાં થતા બ્રિજ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓની ટીમો અલગ અલગ વિસ્તારોમાં પહોંચતી જોવા મળી.
સુરત અને તાપી જિલ્લાના અધિક્ષક ઇજનેરોના માર્ગદર્શન હેઠળ તમામ પુલોની બારીકીથી તપાસ કરવામાં આવી. બ્રિજની ફાઉન્ડેશન સપાટી અને બેરિંગની સ્થિતિનો ભૌતિક પરીક્ષણ કરવામાં આવ્યો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે જે તે જિલ્લાને સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ જે વાત કરીએ તો તાપી જિલ્લા પંચાયત હસ્તકનું માર્ગ અને મકાન પંચાયત વિભાગ છે તે પણ આ કામગીરીમાં જોતરાયું છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ડોસવાડાથી રૂપાળા સહિત 15 થી 20 ગામોને જોડતો આ બ્રિજ છે, જે બ્રિજનું નિરીક્ષણ કરવા માટે હાલ જિલ્લા પંચાયતની આરએનબીની ટીમ જે હાલ જોતરાઈ છે. જિલ્લામાં કુલ 49 જેટલા નાના મોટા બ્રિજો છે જેની હાલ તપાસ ચાલી રહી છે. જિલ્લામાં 4 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે જે સમગ્ર બ્રિજની હાલ તપાસ હાથ ધરી છે, જેમાં બ્રિજની જે કઈ રીતની સ્થિતિ છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ તપાસ દરમિયાન જિલ્લાના તમામ બ્રિજોમાં હાલ સુધી કોઈ ત્રુટી બહાર નથી આવી. હાલ આ રીતની કામગીરી ચાલી રહી છે. અક્ષય ભદાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.